તો મિત્રો ફાઇનલી જો અમારે હીરબેન ને ધારાબેન છત્રી લઈને તૈયાર થઈ ગયા જવા માટે. જો અમારે ધારાબેન છે ને ફૂલ ઝાડ દેખી ગયા ત્યાંથી જો ફૂલ લેવું એને કા એટલે જો હીર ની લોકો આગળ નીકળી ગયા છે. જો હા કેમનું જાઉં ધારા હાલી વિચાર છે મામાની ઘેર જવાની હે ધારા હે તો હું કીધું ભાઈ સડાઈ પડી જવાય પછી આપણે હાંસકના ધાબા પર ચડીએ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. અત્યારે જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. અને જો આજ છે ને મસ્ત મજાના નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે મિત્રો. અને જો આજ છે ને આપણે ક્યાં જવાનું છે એ તમને ખબર છે? જો આપણે છે ને મિત્રો હીર જ આપણે કહીએ આપણે ક્યાં જવાનું છે. તો જો હીર પણ જો છે ને મસ્ત તૈયાર થઈ ગઈ. અમારે જો ધારા પણ જો તૈયાર થઈ ગઈ. કા ધારા કેમનું જાઉં? ધારા કેમનું જાઉં? હે તો ભાઈ જો અમારે અત્યારે જવાનું છે ને હીર ને ધારાના મામાને ઘરે. તો જો અમારે છે ને બસમાં જવાનું છે. તો અહીંથી પેલા આપણે છે ને મિત્રો અમારા ગામની ફાટેકે જવાનું છે. અમારા ગામની ફાટેકેથી અમને બસ મળવાની છે ને એ બસમાં બેસીને અમારે જવાનું છે. તો બ્લોગમાં બના રહેજો, બહુ મજા આવીએ. તો કન્ટિન્યુ જો અમારે હીર ને ધારાના મામાની ઘેર જવાનું છે. ફૂલ એક્સાઇટેડ છે. હા ત્યાં શું લીધું? હે પંખો હારે લઈ જવાનું છે? હે ધારા પંખો હારે લઈ જવાનું એટલે ગરમી થાય નહીં? કા જો અમારા ધારાએ જો પંખો એમાં મૂકી દીધો. એટલે જો આ બધા લોકો એક્સ્ટ્રા એક જોડી લીધી, કેમ કે જો વચ્ચે વરસાદ આવી જાય ને ત્યાં જઈને બદલાવા થાય. કા એક જોડી લીધી તો ભાઈ બધાએ છે ને એની એક્સ્ટ્રા જોડી લઈ લીધી, આપણે નથી લીધી. તો વરસાદ જેવું આમ વાતાવરણ છે પણ આવશે નહીં એવું મને લાગે. તો હાલો ફેમિલી, આવે છે ને તમે બ્લોગમાં બના રહેજો. જો અમારે ધારાબેને તૈયાર થઈ ગયા છત્રી લઈને. કા કેમ છત્રી લીધી? વરસાદ આવે તો ઓઢવા થાય એમ ને? હે ક્યાં? હા ભાઈ બટન વાળી છત્રી છે ધારાની. છત્રી લીધી. તો મિત્રો ફાઇનલી જો અમારે હીરબેન ને ધારાબેન છત્રી લઈને તૈયાર થઈ ગયા જવા માટે. કા એટલે વરસાદ આવે ને તો ઓઢવા થાય. કા જો અમારે ધારાબેન છે ને ફૂલ ઝાડ દેખી ગયા ત્યાંથી જો ફૂલ લેવું એને. કા તોડી લીધું ફૂલ? હે જો ભાઈ મસ્ત મજાનું ફૂલ લઈ લીધો મારે ધારા. મસ્ત ગમે? હે આખવા ક્યાં? હે જો પડી ગયું. જો હીર ની લોકો આગળ નીકળી ગયા છે. તો સામે રિક્ષા છે એટલે આપણે છે ને રિક્ષા બેને ફાટે સુધી જવાનું છે. કેમનું જાઉં ધારા? હાલીને હાલીને જાવું? હે અત્યારે આવી ગયા છે અમે અમારા ગામની ફાટેકે ને. જો આપણે છે ને બસ આવવાની રાહ જોઈએ છે. કેમ કે અત્યારે 10 વાગી ગયા છે ને અત્યારે છે ને 10:15 વાગે બસ આવવાની છે. તો આપણે બસની રાહ જોવાની છે. ને જો આપણે છે ને મસ્ત મજાના મિત્રો ફાટેકે પૂગી ગયા છે અને છે ને બસની રાહ જોઈએ છે. ધારા થાકી ગઈ? જો આગળ બસ આવી ગઈ. હો કેમનું જાઉં હીર તારે? એમ છે, બસ નહીં મળે તો? હે અને જો અમારે હીર ને ધારા થાકી ગઈ ને ત્યાં બેસી ગઈ. કા બસ જો બસનો ટાઈમ થવા જ આવ્યો, આગળ જ આવીએ બસ. વિચાર છે મામાની ઘેર જવાની હે ધારા? હે હે તારે ઉતાવળ છે? આને નથી હીરને? હે તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે એચડીના મામાના ઘરે, એટલે હીર ને ધારાના મામાના ઘરે. ને જો બસ મળી ગઈ હતી મસ્ત મજાના મિત્રો, આપણે પૂગી ગયા છે અહીંયા. અને જો અમારે હીર જો આવીને જો અહીંયા પણ છે ને મોબાઈલ જોવાનું. શું કરવું? હે હું ખાવું તારે અટાણ? જો ભાઈ ધારાએ અહીંયા આવીને ખાવાનું ચાલુ કરી દીધું. હું ખાધું આગળ? ભૂખ લાગી ધારા? જો ભાઈ મારે ધારાબેન ને ભૂખ લાગી. હીર બેન જો આ મોબાઈલ જોવાનું કામ કરે અહીંયા. અને જો મારે ધારાબેન છે ને અહીં નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું. શું ખાય? હે જો શું ખાય? તો પૌવા ખાવાનું ચાલુ કરી દીધું આવીને. કા ભૂખ લાગી ગઈ? ગોતી લીધા ગમે અહીંયાથી પૌવા. ધારા એમ કે ગમે અહીંયાથી પૌવા ગોતીને ખાવાનું ચાલુ કરી દીધું.
નાનાને કીધું તે હે કે ઝૂલો બાંધવાનો હતો તારા હે કે તો હું કીધું ભાઈ હે તારા આપણે રાંઢું લેતા હોય ને તો ઝૂલા બાંધતા કેમ તો હું ખાવું તારે બહુ વેફર ના ખાય બેટા હે જો અમારે છે ને ધારાને અહીં કેમ મજા આવે ખબર છે કેમ કે જો એટલો મોટો છે ને ડેલો છે એટલે ને રમવાની બહુ મજા આવે જો જો મિત્રો છે ને એટલો બધી સ્પેસ છે અહીંયા છે ને ડેલો છે એટલે અમારે છે ને ધારા બેને બહુ રમવાની મજા આવે એટલે અહીં મજા આવે ને ધારા હે જો અમારે હીર તો રમીને અંદર વહી ગઈ જો આવી ગઈ અહીં કેમ મજા આવે હા અને મિત્રો જો અહીંયા છે ને મસ્ત મજાનો ડેલો છે ને એટલે બહુ મજા આવે રમવાની હે ઉપર બેટા ના ચડાય હવે બહુ ના ખાય વેફર હો જો અહીંથી ધાબા ઉપર જઈ શકાય અહીંથી જો ચડાય ને પડી જવાય પછી આપણે હાંસકના ધાબા પર ચડીએ સારા હો કેમ મારે ભેગી ચડી જશે એમ હો તો અમારે હીર આવે ધારા ક્યાં છે જો ધારા પણ અમે આવી ગઈ અત્યારે 5 વાગી ગયા કા જો અને જો હવાન પણ મસ્ત એટલું ઠંડુ છે કાં ધારા સો થાય તો અત્યારે જો 100 વાગી ગયા ને અત્યારે 100 વાગી ગયા ને જો મસ્ત હવામાન ઠંડુ થઈ ગયું કા હીર ને ધારાને જો અહીં રમવાની બહુ મજા આવે કેમ કે છે ને અહીં કેટલી બધી જગ્યા છે કેમ કે બે ઘરમાં છે ને કેટલી બધી જગ્યા છે તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાય બાય ટાટા સી યુ